વાઘોડિયા નગરના એકતા યુવક મંડળ આયોજિત નવરાત્રિના 8મા નોરતે નર્મદા જિલ્લા પ્રભારી ધર્મેશભાઈ પંડ્યાને આરતી ઉતારવા માટે આમંત્રિત કર્યા હતા. નર્મદા જિલ્લા પ્રભારી ધર્મેશભાઈ પંડ્યા પરિવાર સાથે વાઘોડિયા એકતા યુવક મિત્ર મંડળ ખાતે સહભાગી બની માં અંબાની આરતી ઉતારી ધન્યતા અનુભવી આશીર્વાદ મેળવ્યા હતા. ધર્મેશભાઈ પંડ્યા તેમના પરિવાર સાથે ગરબે ઘૂમ્યા હતા. ધર્મેશભાઈ પંડ્યાએ વાઘોડિયા નગરની જનતા તેમજ તાલુકાની જનતા સ્વસ્થ, તંદુરસ્ત તેમજ નિરોગી રહે, સુખી રહે તેવી માં જગદંબાને પ્રાર્થના કરી હતી. આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ ઉમર મંસૂરી, વાઘોડિયા. માં અંબાની ભક્તિ અને શક્તિના પવિત્ર નવરાત્રિ પર્વ નિમિત્તે જે એકતા યુવક મંડળ દ્વારા છેલ્લા 3 વર્ષથી આ ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, તે માટે એકતા યુવક મંડળના સૌ યુવક મિત્રો જે મારા છે તેમને ખૂબ ખૂબ અભિનંદન. એક એટલી મોટી સેવાનું કામ અત્યારે એ લોકો કરી રહ્યા છે કે જ્યારે આજે પ્રોફેશનલ ગરબાઓમાં મોટી મોટી ફી લેવાય છે અને એની અંદર એની સામે આજે આ યુવક મંડળના મિત્રો વિના મૂલ્યે આજે વાઘોડિયાના તમામ યુવક યુવતીઓ અને જે પણ માતાજીની ભક્તિ આરાધના કરે છે તે લોકો માટે જે ગરબાનું આયોજન કર્યું છે તે બદલ ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે. અને આજે મેં આરતી અહીંયા કરી અને મા અંબાને પ્રાર્થના કરી હતી કે અમને સૌ નગરજનોને તું સ્વસ્થ રાખજે, સુખી રાખજે અને અમારા ઉપર કોઈ આપત્તિ ના આવે તેને તો તારા આશીર્વાદ અમારી ઉપર સદા ને સદા રાખજે. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે આશા ન્યૂઝ ગુજરાતીને YouTube પર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.